નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો જે લેક્ચર હતો એની અંદર પ્રિઝમને લગતું જે સમીકરણ હતું, જે ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, એની સમજૂતી અને એની ચર્ચા કરેલી હતી. આજે પ્રિઝમને લગતા જે સ્વાધ્યાયને રિલેટેડ બે ત્રણ જે દાખલા છે એ જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 6, સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જુઓ. રકમની અંદર ખાસ વાંચજો કે શું કહેવા માંગે છે રકમ. પહેલી ક્વેશ્ચન, અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. એક પ્રિઝમની જે રચના કરેલી છે, પ્રિઝમ જે બનાવવામાં આવ્યો છે એ અજ્ઞાત કાચ છે. કેવો કાચ છે? અજ્ઞાત. એનો વક્રી ભવનાંક તમને ખબર નથી, બરાબર. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રીનો થાય છે. કેટલો થાય છે? લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી. એટલે કે એનો મતલબ એવો થઈ ગયો ડેલ્ટા m, બરાબર. ડેલ્ટા m 40 ડિગ્રીનો થાય છે. કેટલા ડિગ્રીનો થાય છે? 40 ડિગ્રીનો, બરાબર. પછી તમને એવું પૂછે તો પ્રિઝમનો વક્રી ભવનાંક શોધો. વક્રી ભવનાંક એટલે કે થીટા. એક ક્વેશ્ચન. પછી જે આગળ કહેવાય છે પ્રિઝમના વક્રી ભવનાંક કોણ. પ્રિઝમનો વક્રી ભવનાંક કોણ એટલે શું થાય? a. તો એનું મૂલ્ય તમને આપેલું છે કે ભાઈ 60 ડિગ્રી. 60 ડિગ્રી વક્રી ભવનાંકનું મૂલ્ય આપેલું છે, બરાબર. વક્રી ભવનાંકનું જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો થાય? પહેલા પ્રિઝમ કેમાં હતો? હવામાં હતો. ત્યારે તમને શું પૂછ્યું છે? એનો વક્રી ભવનાંક પૂછ્યું છે પ્રિઝમનો. હવે આ પ્રિઝમને કેમાં નાખી દો? પાણીમાં નાખી દો. ત્યારે ભાઈ એનો વિચલન કોણ એટલે કે ડેલ્ટા m કેટલો થાય એ તમારે શોધવાનો થાય છે. તો પહેલા આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મેળવીએ. કેવી રીતે મેળવશું? આપણી પાસે વક્રી ભવનાંક માટેનો ફોર્મ્યુલા છે કે ઈટા બરાબર ઈટા 21 બરાબર sin a પ્લસ ડેલ્ટા m બાય 2 છેદમાં sin a બાય 2, બરાબર. આ જે ફોર્મ્યુલા છે એ જ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકીએ. ઈટા 21 એટલે કે માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 1 નો વક્રી ભવનાંક, બરાબર. તો માધ્યમ 2 એટલે કયું છે ભાઈ? પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક. પ્રિઝમ અને માધ્યમ 1 કયું હશે? કે ભાઈ હવા હશે. એટલે પહેલા તમને ચોખવટ નથી પડી એટલે એનો મતલબ એવો થઈ ગયો પહેલું માધ્યમ તમારું કયું હશે? હવા, બરાબર. તો sin તમારી પાસે એની વેલ્યુ કેટલી છે? 60 ડિગ્રી. વિચલન કોણ કેટલો છે? 40 ડિગ્રી છેદમાં 2 છેદમાં sin 60 ના છેદમાં 2, બરાબર. તો પહેલું માધ્યમ, બીજું માધ્યમ વક્રી ભવનાંક એટલે કે કાચનું વક્રી ભવનાંક. અને ત્યારબાદ પહેલું માધ્યમ કેટલું છે? હવા. એટલે હવાનો વક્રી ભવનાંક કેટલો હોય? 1 sin 60 વત્તા 40 એટલે કે 100 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 50 છેદમાં 60 ભાગ્યા 2 એટલે કેટલા થશે? sin 30, બરાબર. તો ઈટા બરાબર sin 50 ની વેલ્યુ જોવો જોઈએ ભાઈ. લોગ ટેબલ ની અંદર નેચરલ sin ની અંદર sin 50 ની વેલ્યુ જોવો જોઈએ ભાઈ. હાલો જી, sin 50 0.76 છેદમાં sin 30 એટલે કે 1/2 એટલે કે તમે આવું લખી 0.5 ભાગ્યા કેટલા કરશો? 0.5 એટલે કેટલા આવ્યા? 1.532. ઈટા બરાબર 1.532. આ તમારો પ્રિઝમનો વક્રી ભવનાંક મળી ગયો. શું મળી ગયું? પ્રિઝમનો વક્રી ભવનાંક. ક્લિયર આટલી વસ્તુ? ત્યારબાદ આ જ રકમમાં બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે? જો આ પ્રિઝમને કેમાં નાખવામાં આવે? પાણીમાં. પાણીનો વક્રી ભવનાંક કેટલો છે? 1.33. તો જોજો ખાસ એની અંદર ક્વેશ્ચન નંબર બીજો જે છે એની ચર્ચા કરીએ. પ્રિઝમ પહેલા કેમાં હતો? હવામાં હતો. ત્યારે આપણે એનો વક્રી ભવનાંક મેળવ્યો. હવે પ્રિઝમને કેમાં નાખવામાં આવે? પાણીમાં. એટલે કે પહેલા પ્રકાશનું કિરણ પાણીમાં જશે, પછી કેમાં જશે? પ્રિઝમમાં જશે. એટલે કે પહેલું માધ્યમ તમારું કયું થઈ ગયું છે? પાણી. એટલે કે વોટર એટલે કે NW કહી દઉં.
એટલે કે પેલું માધ્યમ W છે એટલે કે પેલું માધ્યમ પાણીનો વક્રી ભવનાંક કેટલો છે 1.33. ત્યારબાદ બીજું માધ્યમ તમને ખબર જ છે શું હશે પ્રિઝમ એટલે કે N2 બરાબર કેટલો છે 1.532. આ મૂલ્ય ક્યાંથી લીધું ઉપરથી લીધું આપણે જે મેળવેલું છે હવે કિંમત મેળવીએ જોઈએ કે જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડેલ્ટા m કેટલો થાય તમારે ફાઇન્ડ કરવાનું છે. તો આપણી પાસે જૂનું જાણીતું જે મૂળ સૂત્ર હતું એ જોઈએ θ21 બરાબર sin a delta m/2 છેદમાં sin a/2. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ θ21 sin a delta m/2 છેદમાં sin a/2. θ21 એટલે કે 2 ની સાપેક્ષે 1 બરાબર. તો sin એમનું a ની વેલ્યુ તો એમનું જ રહેવાની છે 60 ડિગ્રી વત્તા ડેલ્ટા m તમારે ફાઇન્ડ કરવાનો છે છેદમાં 2 છેદમાં sin 60 ના છેદમાં 2 બરાબર. તો θ2 ની વેલ્યુ મૂકીએ બીજા કેસ માટે 1.532 છેદમાં θ1 1.33 sin 60 delta m/2 છેદમાં sin 30. sin 30 ડાયરેક્ટલી આના ગુણાકારમાં જાય એટલે કેલ્શિયમ આપું છું જોજો ખાસ 1.532 ભાગ્યા 1.33 એટલે આવ્યા હશે 1.151 બરાબર sin 60 delta m/2 છેદમાં sin 30 ની વેલ્યુ કેટલી થશે 0.5 ડાયરેક્ટલી લખી નાખું છું 0.5 નો ગુણાકાર કોની સાથે થશે 1.151 તો એને ગુણ્યા 0.5 એટલે 0.5759 જવાબ આવશે 0.5759 બરાબર sin 60 delta m/2. હવે તમારે અહીંથી sin મેળવવું છે તો આપણે શું લેવું પડશે sin ઇન્વર્સ. તો sin ઇન્વર્સ ની અંદર વેલ્યુ જોવાની પડે sin ઇન્વર્સ માં કેટલાની વેલ્યુ જોશો 0.5759 ની વેલ્યુ જોવાની બાલોજી એટલે કે 60 delta m ના છેદમાં 2 m. હાલો ભાઈ sin ઇન્વર્સ માં વેલ્યુ જોવો sin ઇન્વર્સ માં 0.5759 એટલે કે 35.16 જવાબ આવશે. કેટલો આવશે 35.16 35 ડિગ્રી એટલે 16 મિનિટ 60 delta m/2 ગુણાકારમાં જશે બે તો 35 દુ 70 એટલે એને ગુણ્યા ડાયરેક્ટલી બેઝ કરી નાખો એટલે 70.32 ની આસપાસ જવાબ થશે 70.32 60 delta m. આમાં વચાવી રીતના 35 ડિગ્રી અને 16 મિનિટ 70 ડિગ્રી અને 32 મિનિટ 60 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ ઓલો ભાઈ માઈનસ 60 બરાબર ડેલ્ટા m. ચાલો ભાઈ એમાંથી બાદ કરો જી માઈનસ 60 કરો જી 60 માઈનસ કરશો એટલે કેટલા વધશે 10.32 ડેલ્ટા m બરાબર કેટલા થશે 10 ડિગ્રી અને 32 મિનિટ. આ તમારું લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય મળે ત્યારે તમે જ્યારે પ્રિઝમને પાણીમાં નાખો ત્યારે, બાકી નહીં. જો પ્રિઝમ હવામાં હોય ત્યારે વક્રી ભવનાંક કોણ કેટલો મળે છે 1.532. એક જ રકમની અંદર અલગ અલગ બે ક્વેશ્ચન પૂછેલા હતા. આ બંને ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા. નેક્સ્ટ એના પછી જ પ્રિઝમને લગતો એક નાનો બીજો એક દાખલો જોઈએ. પ્રિઝમને લગતો એક નાનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 22. દાખલા નંબર 22 ની રકમ કાઢો જે શું વિધિ છે. દાખલા નંબર 22 ની રકમ આલો જી. દાખલા નંબર 22 ની રકમ શું આપી છે તમને 60 ડિગ્રીનો વક્રી ભવનાંક વક્રતા કોણ ધરાવતી પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. શું થાય
બીજી સપાટીએથી સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.524 આપેલો છે. કેટલા આપ્યો છે? 1.524 આપેલો છે. તો સૌથી પહેલા આ રકમ નાની રીતે આકૃતિ ડ્રો કરું. પ્રિઝમની અંદર તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું. શું કર્યું? પ્રકાશનું કિરણ આપાત કર્યું. પ્રકાશનું કિરણ આપાત કર્યું. બરાબર. આ કિરણ આપાત કર્યું તો સપાટીના બે લંબ હશે દોરેલા. સપાટીના શું હશે? લંબ હશે દોરેલા. અહીંયા જે ખૂણાની રચના થાય છે એ આપાત કોણ I. અહીંયા R1, અહીંયા કેટલો થશે? R2. આ જે ખૂણો છે એ નિર્ગમન કોણ, એટલે કે જે તમારા અત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવે છે સપાટી બીજી સાઈડ. પ્રિઝમનું નામ આપી દો ABC. બરાબર. પ્રિઝમનું નામ આપી દીધું આપણે ABC. તો તમને સમજાવું ખાસ દાખલો ધ્યાન આપજો. વક્રી ભવનાંક કોણ પ્રિઝમનો આપેલો છે 60 ડિગ્રી. 60 ડિગ્રીનો વક્રી ભવનાંક વક્રતા કોણ આપેલો છે 60 ડિગ્રી લખ્યો આપણે. પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણ આપાત થતા, એટલે તમારે લઘુત્તમ કેટલું લઘુત્તમ કોણ, એટલે લઘુત્તમ આપાત કોણ એટલે I ગોતવાનો છે. શું ગોતવાનો છે? I ફાઇન્ડ કરવાનો છે. બરાબર. આપાત થતા કિરણનું બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન, એટલે કે જે જગ્યાએ નિર્ગમન કોણ ઈ રચાય છે ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે એક વસ્તુ ખાસ તમને કહી દેવાની આપણે પહેલી વસ્તુ કે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું એટલે કે sin c બરાબર sin ic બરાબર sin ic બરાબર 1/eta. આ ફોર્મ્યુલાની મદદથી એટલે તો આપણે ic ની વેલ્યુ મેળવી લઈએ. કોની વેલ્યુ મેળવી લઈએ? ic એટલે કે R2 ની વેલ્યુ મેળવી લઈએ. કોની વેલ્યુ મેળવી લઈએ? R2. બરાબર. R2 ની વેલ્યુ મેળવી લઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે તો sin ic એટલે કે ic બરાબર આપણે R2 લખી શકાય. ic બરાબર R2 કારણ કે એક જ સપાટી માટે છે. કદાચ હજી મગજમાં નથી બેસતું તો હજી એક બીજો ક્વેશ્ચન તમને એવું કહી શકાય કે સપાટી AC છે. સપાટી AC માટે સપાટી કઈ? AC માટે સપાટી AC માટે જોજો ખાસ. કદાચ પૂર્ણ આંતરિક પરાવર્તન વાળી થિયરી તમને મગજમાં ન બેસે તો તમે સપાટી AC માટે તમે આવું લખી શકો eta2 sin R2 બરાબર eta1 sin E. હવે E કેટલું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન કેટલા છે? 90 ડિગ્રી જોવા મળે. બરાબર. 90 ડિગ્રી જોવા મળે eta2 એમનો sin R2 eta1 ની વેલ્યુ કેટલી થાય? 1 sin 90. sin 90 ની વેલ્યુ કેટલી થાય? બોલો sin 90 eta2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં છે તો sin R2 બરાબર sin 90 ની વેલ્યુ 1 છેદમાં eta2 એટલે દ્રવ્યનો વક્રી ભવનાંક કાચનો જે દ્રવ્ય પ્રિઝમ દ્રવ્ય કેટલો છે? 1.524 છે એટલે sin R2 બરાબર 1 ના છેદમાં 1.524 sin R2 1 ભાગ્યા 1.524 0.6561 આવશે. 0.6561 એકદમ ઓલો દેખો R2 બરાબર sin ઇન્વર્સ R2 બરાબર sin ઇન્વર્સ 0.6561 તો સગાડી થાય બરાબર. 0.6561 તમારું શું થઈ જશે? sin ઇન્વર્સ ની વેલ્યુ થઈ જશે. બરાબર. તો sin ઇન્વર્સ માં ની વેલ્યુ જોવો જી ભાઈ 0.6561 sin ઇન્વર્સ 0.6561 એટલે 41 ડિગ્રી જેવું આવે છે. કેટલું આવે છે? 41 ડિગ્રી. એપ્રોક્સિમેટ 41 ડિગ્રી જેવું થાય છે. બરાબર. તો તમને R2 મળ્યો. તમને એમ થશે ભાઈ તમે R2 કામ કર્યો? આપણે જોતા જતા આપાત કોણ I જોતું છે. હવે તમને સમજાવું જોજો. R2 મળ્યો. આ R2 + R1 છે. R2 + શું છે? R1.
જો તમારી પાસે r1 ની વેલ્યુ મળી ગઈ તો પાછું તમે સ્નેલનો નિયમ લગાડજો AB સપાટી પાસે. શું લગાડી દો? સપાટી AB પાસે શું લગાડી દેશો? સ્નેલનો નિયમ. તો સપાટી AB પાસે સ્નેલનો નિયમ લગાડશો તો તમારી પાસે r2 ની વેલ્યુ હોય તો I મળે, બાકી મળે નહીં. તો પહેલા તો r1 મેળવવા, સોરી r2 ની વેલ્યુ હોય તો તમને શું મળે? r1 મળે. અને r1 ની વેલ્યુ હોય તો શું મળે? I મળે. તો આપણે પહેલા શું મેળવવા? r2. હવે r1 કેવી રીતના મેળવવાનું? તો એના માટે તમારે પ્રિઝમનું સમીકરણ જે તારવણીથી લેખો યાદ કરો છે. એમાં આપણે આમ લખ્યું છે સમીકરણમાં r1 r2 બરાબર a. r1 r2 બરાબર આપણે a લખ્યો છે. તમે સૂત્રની તારવણી ખાસ જોઈ લો. બરાબર. તો આપણી પાસે r2 છે અને a છે. તો r1 મળી જાય, આરામથી મળી જાય. r1 બરાબર a r2. r1 એની વેલ્યુ તમારી પાસે કેટલી છે? 60 ડિગ્રી ઓછા r2 કેટલા છે? 41. r1 બરાબર કેટલા થઈ જશે? 19 ડિગ્રી જેવું થશે. r1 કેટલા થશે તમારા? 19 ડિગ્રી જેવા થશે. ક્લિયર એટલી વસ્તુ? હવે r1 મળી ગયો તો સપાટી AB પાસે સ્નેલનો નિયમ લાગુ પાડી દે. સપાટી કઈ? AB પાસે સ્નેલનો નિયમ લાગુ પાડી દે. જોઈએ ખાસ. તો સપાટી AB પાસે જોઈએ. સપાટી AB પાસે, સપાટી AB તમારી પાસે છે તો એમાં n1 sin I બરાબર n2 sin r1. n1 એટલે કે પેલું માધ્યમ તો હવા હશે. ડાયરેક્ટ એટલે એની વેલ્યુ 1 મૂકી દઈએ. sin I એ તમારે મેળવવાના છે n2 એટલે કે એનો વક્રી ગુણાંક, દ્રવ્યનો વક્રી ગુણાંક કેટલો આપ્યો છે? 1.524 sin r1 એટલે કે sin 19 ડિગ્રી. બરાબર. જો તમે પૂર્ણાંતરિક પરાવર્તનની મદદથી મેળવતા હોય તો અહીં 19 જગ્યાએ 18 ડિગ્રી આવે છે. આ એક વસ્તુ ખાસ નોંધજો. થોડો ઘણો ડિફરન્સ છે, જાજો તો નહીં. sin 19 ની વેલ્યુ જોવો જી. sin 19 ડિગ્રી 0.3255 1.524 ગુણ્યા 0.3255 sin I બરાબર 1.524 ગુણ્યા 0.3255 કર્યા આપણે ગુણ્યા 1.524 0.4961 તો I બરાબર શું થશે? sin ઇન્વર્સ 0.4961 થશે. I બરાબર, હાલો ભાઈ sin ઇન્વર્સ માં જોવો જી વેલ્યુ. sin ઇન્વર્સ માં 0.4961 ઓલો 29.74 જેવો જવાબ આવે છે. 29.74 એટલે તમે આવું લખી નાખો એપ્રોક્સિમેટ 30 ડિગ્રી, જે તમારી ટેક્સ્ટ બુકમાં જવાબ આપેલો છે. ક્લિયર? ખાસ ફરી એકવાર કહી દઈએ, એસી સપાટી તમને એવું કીધું છે આપાત થતા કિરણનું બીજી સપાટી હતી. બીજી સપાટી એટલે એસી સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન 90 અંશના ખૂણા માટે લાગુ પડે. એટલે કે તમારું નિર્ગમન કોણ કેટલાનો હોય છે? 90 નો હોય છે. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન પોસિબલ થાય, બાકી થાય નહીં. એટલે એનું મૂલ્ય તમારે 90 લેવાનું થાય. ક્લિયર? ખાસ એટલે ખાસ યાદ રાખજો. E ઉપરથી આપણે શું મેળવો? R2 મેળવો. R2 એટલે કે R1 અને R2 બેનો સરવાળો કોના જેટલો હોય? A જેટલો હોય. એના ઉપરથી આપણે શું મેળવો? R1 મેળવો. R1 ઉપરથી શું મેળવો? આપાત કોણ I, જે તમારે માહિતી છે. ક્લિયર એ વસ્તુ? ખાસ કરીને અત્યારનો જે લેક્ચર હતો એની અંદર આપણે તમને પ્રિઝમના દાખલા બનાવ્યા. બરાબર? આ પ્રિઝમના દાખલા ખાસ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, કારણ કે પ્રિઝમની થિયરી ચેપ્ટરમાં બહુ ઓછી આપેલી છે. એક જ ટોપિક છે પ્રિઝમ, સૂત્રની સાબિતી અને એને રિલેટેડ બે ચાર જે દાખલા છે ગણ્યા ગઈ થાય દાખલા ખાસ એટલે ખાસ રેડી કરવા. આને રિલેટેડ એકાદો એમસીક્યુ તો 100% હશે. બરાબર? અથવા તો 2 અથવા તો 4 માર્કમાં પ્રિઝમનો ક્વેશ્ચન પૂછાઈ શકે, જે તમને મોસ્ટ આઈએમપી તરીકે આપણે તમને કીધો છે. બરાબર? તો ખાસ રેડી કરી દો.